ખેડાના મહુધા કન્યા શાળા છે તે વિવાદમાં સપડાઈ છે। તો ખેડા મહુધા કન્યા શાળા વિવાદમાં આવી છે। શિક્ષિકાએ વિદ્યાર્થિનીની ચોટલી કાપ્યાનો આરોપ લગાવાયો। વિદ્યાર્થિનીના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કર્યા છે, જેમાં વિદ્યાર્થિનીની ચોટલી કાપતા શાળા છે તે વિવાદમાં આવી છે। બે ચોટલા ન વાળી લાવતા શિક્ષિકાએ વાળ કાપ્યા હોવાનું સામે આવ્યું। તો અન્ય વિદ્યાર્થીઓ સામે વાળ કાપતા વિદ્યાર્થીની ખોફમાં છે। વાલીઓ દ્વારા કન્યા શાળામાં ભારે હોબાળો કરવામાં આવ્યો હતો। વાલીઓ છે તે શાળા ખાતે પહોંચી અને હોબાળો કર્યો। કસૂરવાર શિક્ષિકા સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। તો વિદ્યાર્થીનીની ચોટલી કાપતા શાળા છે તે વિવાદમાં આવી છે, જેમાં બે ચોટલા ન વાળી લાવતા શિક્ષિકાએ વિદ્યાર્થિનીના વાળ કાપ્યા। ચોટલી કાપી બે ચોટલા ન વાળી આવતા તેના વાળ કાપવામાં આવ્યા છે। તો મહુધા કન્યા શાળા છે તે વિવાદમાં સપડાઈ છે। સંવાદદાતા ભાવેશ શર્મા ફોન લાઈન પર જોડાયા છે। જી, ખેડામાં એક શાળા છે તે વિવાદમાં આવી છે। વિદ્યાર્થીની ચોટલી કાપતા સમગ્ર મામલે વાલીઓએ હોબાળો પણ કર્યો છે। શું વિગત? જી, વાત કરવામાં આવે મહુધાના કન્યા શાળામાં એક વિવાદિત મામલો સામે આવ્યો છે। એક શિક્ષિકાએ વિદ્યાર્થીની ચોટલી કાપી હોવાનું પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। આ વિદ્યાર્થીની ચોટલી કાપતા વિવાદ સમગ્ર સર્જાયો હતો। બે ચોટલા ન વાળી લાવતા શિક્ષિકાએ જે વિદ્યાર્થીની હતી તેની ઉપર પિત્તો ગુમાવ્યો હતો, પોતાનો ગુસ્સો અજમાવ્યો હતો। અન્ય વિદ્યાર્થીઓ સામે જાહેરમાં વાળ કાપતા કોપમાં આવી ગયા હતા અને વાલીઓ દ્વારા કન્યા શાળા ત્યારે હોબાળો કર્યો હતો। અને જ્યારે આજે ખાસ કરીને વાત કરવામાં આવે કન્યા શાળાની ઘેરાવો કરવામાં આવશે અને સમગ્ર શિક્ષિકા ઉપર જે આક્ષેપો જે વિદ્યાર્થીના આવ્યા છે તેની કરતૂત કસૂરવાર શિક્ષકો કડક પગલાં લેવાની પણ માંગણી સમગ્ર ગામવાળાઓએ કરી છે। અત્યારે શિક્ષિકા ઉપર આક્ષેપો લગાવીને અત્યારે કન્યા શાળામાં વિદ્યાર્થીની જે ચોટલી કાપવામાં આવી છે તેનો હોબાળો કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અન્ય વિદ્યાર્થીઓ સામે વાળ કાપતા વિદ્યાર્થીની ખોફમાં છે। વાલીઓ દ્વારા કન્યા શાળામાં ભારે હોબાળો પણ કરવામાં આવ્યો હતો। તો કસૂરવાર શિક્ષિકા સામે કડક પગલાં લેવાની માંગ વાલીએ કરી છે। વિદ્યાર્થીનીની ચોટલી કાપતા શાળા છે તે વિવાદમાં આવી છે, જેમાં બે ચોટલા ન વાળી લાવતા શિક્ષિકાએ વાળ કાપ્યા।